એ મોટા ભાઈ, હું જાઉં છું બહાર અને તું અને દીદી ઘરે રહેવાના છો, તો દીદીને વાંચવા દેજો, તોફાન ન કરતો ભાઈ. શરૂઆતમાં જો ભાઈ અમને ભૂખ લાગી ગઈ. કેટલા વાગ્યા? 5 વાગ્યા છે ને 8 વાગ્યા સુધી કીધા રાખશે ભૂખ લાગી. હા તે હાલો ખવડાવી દઉં, તને ગમે એટલું ખવડાવું તોય ભૂખ લાગે છે, પણ ભૂખ છે ને એને રોટલાની નથી લાગતી, એને વેફરની ભૂખ લાગે છે. એને એવું છે ને બંધાણ થઈ ગયું છે, વ્યસન થઈ ગયું છે વેફરનું. આજ સન્ડે છે ને તો ભાઈ આખો દિવસ રખડ્યા જ છે. અત્યારે ઘરે આવ્યો છે. જો આપણે ઓલા વૃક્ષ વાવ્યા હતા ને, હે મીરુ, આ એના છે. જો મીરુ, જો આ મેં વાવ્યું હતું ફણસ, અને આ તાર પપ્પાએ વાવ્યું હતું શેતુર. આ એના છે, હાંચવીને રાખવાના. તે દિવસે અમે ગયા હતા ને તો આ મેં વાવ્યું હતું, આ પપ્પાએ વાવ્યું હતું. પછી છે ને ગમે ત્યારે આપણે જાવીને તો આપણે આમ ખાલી બતાવવાનું, એટલે એ લોકો આપણને બતાવે કે આ વૃક્ષ તમારું. અમે તે દિવસે બાના નામના 2 વૃક્ષ વાવ્યા હતા. એમાંથી આપણે ખાલી આપણે રોપી આવવાના, પછી એ લોકો પોતે જતન કરે, અને આપણે ગમે ત્યારે આપણે ત્યાં જઈએ તો આપણે ખાલી આ લઈને જવાનું. આપણે આ મારું ફણસ છે મારું, અને આ શેતુર છે, 2 વૃક્ષ વાવ્યા હતા. એટલે એ લોકો જતન કરે, અને પછી આ ગમે ત્યારે આપણે જઈએ ને તો આ લઈને જવાનું, એટલે એ આપણને બતાવે કે આ વૃક્ષ તમારું એમ. તો અત્યારે ભાઈ હું જઈ રહી છું એક ઇવેન્ટમાં, એટલે ભાઈને ઘરે મૂકીને રાહી છે, એટલે કઈ વાંધો નહીં. હે આવું નથી, તને ત્યાં કંટાળો આવે છે. આ તો આ ખોટા હારે આપે, રહેતા નથી બેલ્ટ બોલ્યામાં. ચલો ભાઈ, સ્નૂપી પણ અમારે આજે આવી ગયું છે. સ્નૂપી, રાહી બ્રેસલેટ બનાવ્યું. અત્યારે જો મેં કીધું આ હાથમાં કઈ નથી પહેવું, રાહી બેને તાત્કાલિક અત્યારે બ્રેસલેટ બનાવવા ગયા છે મારું મોતીનું. હવે જોઈએ, આ ઘડિયાળમાં પાવર વયો ગયો લાગે છે. બંધ ઘડિયાળ નો પહેરાય, પણ આપણે પહેરીશું. હે મીરુ, અંદરથી મારી બીજી ઘડિયાળ લઈ આવી તો આપણે જોઈએ બીજી. તો ચાલો, હું અત્યારે જઈ રહી છું ઇવેન્ટમાં. તો બાય બાય.